નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલના ઓનલાઈન ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આપણે આજે હવે કેટલાક ઉદાહરણો શીખવાના છે જે પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી છે। તો મિત્રો ધ્યાન રાખજો, જે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક ઉપર આધારિત છે। તો આપણે સમજવાના છીએ આજે। તો ગયા લેક્ચરમાં આપણે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકના ઉપયોગો અને મર્યાદાઓ જોઈ ચૂક્યા હતા, મતલબ ડિસ્કસ કરી ચૂક્યા હતા। નાણાંની ખરીદ શક્તિમાં ફેરફાર થાય એ જાણી શકાય છે, વાસ્તવિક વેતન કેવી રીતે શોધાય છે એનું સૂત્ર મેં તમને લખાયું હતું, જુદા જુદા વર્ગના લોકો માટે જુદા જુદા જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચના કરવામાં આવે છે, એ આપણે એના લાભ અને ગેરલાભમાં જોયું હતું। આજે આપણે હવે ઉદાહરણ પર જઈએ। ઉદાહરણ નંબર 21। તો ઉદાહરણ નંબર 21 શું કહે છે મિત્રો, ધ્યાન રાખજો કે 5 વસ્તુઓમાંથી 3 વસ્તુઓ A, B અને C ના ભાવમાં વર્ષ 2010 ના સાપેક્ષમાં વર્ષ 2015 માં અનુક્રમે 90%, 120% અને 70% જેટલો વધારો થાય છે। ધ્યાન રાખજો, આ આટલો વધારો જોવા મળે છે વસ્તુ A, B અને C માં, જ્યારે બે વસ્તુઓ D અને E ના ભાવમાં અનુક્રમે 2% અને 5% જેટલો ઘટાડો થયો છે। વસ્તુ A વસ્તુ B કરતા 4 ગણી મહત્વની છે। ધ્યાન રાખજો ખાસ, આ બાર આપ્યો છે, આ બાર સમજવાના છીએ। પછી અને વસ્તુ C વસ્તુ A કરતા 6 ગણી મહત્વની છે। વસ્તુઓ D અને E નું મહત્વ વસ્તુ B ના મહત્વથી 2.5 ગણું છે। આ આપણે જ્યારે દાખલાનો જવાબ ગણીશું ત્યારે લખીશું, ધ્યાન રાખજો। તો પાંચેય વસ્તુઓ 2015 ના વર્ષ માટેનો ભાવનો સામાન્ય સૂચકાંક ગણો। પાંચેય વસ્તુઓ માટે તમારે ભાવનો સૂચકાંક ગણવો પડશે। મિત્રો ધ્યાન રાખજો, અહીં વસ્તુઓનો ભાવમાં થયેલો ટકાવારી ફેરફાર એટલે મતલબ વધારો અને ઘટાડો આપવામાં આવ્યો છે, તેમજ વસ્તુઓના સાપેક્ષ મહત્વ દર્શાવતા અંકને વસ્તુઓના ભાર નક્કી કરે છે। એ વસ્તુનો ભાર લખવાનો છે આપણે। તો મિત્રો ધ્યાન રાખજો ખાસ। તો મિત્રો એ વસ્તુ લખી દઉં છું, વસ્તુ A, પછી B, પછી C, પછી D, પછી E। આ 5 વસ્તુઓ માટે મેં લખ્યું છે અને છેલ્લે કુલનું કોલમ બનાવીશું, વસ્તુ A, B, C, D અને E। હવે મિત્રો આપણે જે ભાર છે એ ભાર પહેલા આપણે નક્કી કરી લઈએ। ધ્યાન રાખજો, અને શું કીધું છે, સોરી આપણે પહેલા ટકાવારી વધારો ઘટાડો થયો છે લખી નાખીએ। તો મિત્રો 5 વસ્તુઓમાંથી 3 વસ્તુઓ છે A, B અને C, એમાં ભાવમાં જે ટકાવારી વધારો થયો છે 90%, 120% અને 70%। જે આપણે વધારો થયો છે તો પ્લસ કરીશું, ઘટાડો થાય તો માઈનસ કરીશું, આટલું યાદ રાખવાનું। વધારો થાય તો પ્લસ, ઘટાડો થાય તો માઈનસ। તો મિત્રો પ્લસ 90, 120 અને પ્લસ 70, આ 3 વસ્તુઓમાં વધારો થયો છે 90, 120 અને 70। હવે મિત્રો જે D અને E છે, D અને ભાવમાં અનુક્રમે 2% અને 5% જેટલો ઘટાડો થયો છે। તો મિત્રો -2% થશે અને -5 થશે। તો ઘટાડો થાય તો માઈનસ કરવાનો। હવે મિત્રો સૂચકાંક લખીએ, જે સૂચકાંકમાં ઘટાડો થયો છે એ આપણે લખવો પડશે। કોઈ ધારો કે વધારો થયો છે તો વધારો બતાવવાનો છે, કોઈ ઘટાડો થયો છે તો ઘટાડો બતાવવાનો છે, બરાબર છે। તો આપણે જે વધારો ઘટાડો થયો છે એ બતાવીએ। તો મિત્રો આ સૂચકાંક કોઈ 100 આપેલો છે, પ્લસ શું થયો છે 90% વધારો થયો છે, તો ટોટલ કેટલા આવશે 190। 100 જો મેં સૂત્ર લખ્યું છે 100 પ્લસ વધારો, 100 માઈનસ ઘટાડો, આવું મેં ઉપર લખેલું છે। હવે મિત્રો પહેલામાં વધારો થાય છે 90% નો, એટલે 100 પ્લસ 90 190। હવે મિત્રો બીજામાં થાય છે 120 નો વધારો, 100 પ્લસ 120 એટલે 220, 100 પ્લસ 70 એટલે 170, પછી 100 માઈનસ 2 કારણ કે ઘટાડો થાય છે એટલે 98, અને 100 માઈનસ 5 એટલે 95। હવે આપણે ભાર ઉપર જઈએ। ભારનું કોલમ આપણે બનાવેલું છે, વિગત પણ આપેલી છે। ધારો કે વસ્તુ A વસ્તુ B કરતા 4 ગણી મહત્વની છે, એવું કે છે। વસ્તુ A કોના કરતા, વસ્તુ B કરતા, તો આપણે વસ્તુ B ને ધ્યાનમાં લેવાની છે। વસ્તુ B આપણે વસ્તુ B ને ધ્યાનમાં લેવાનું છે, મતલબ વસ્તુ B આપણો આધાર છે। તો આધારને લખતા પહેલા આપણે લખીએ, ધારો કે વસ્તુ B નું સાપેક્ષ મહત્વ કેટલું છે, ધારો કે વસ્તુ B નું મહત્વ 1 છે, 1 ધારી લેવાનું। આ વસ્તુ B ને ધ્યાનમાં લઈને આપણે બધી જ વસ્તુનું તમને મહત્વ મળી રહ્યા છે। તો વસ્તુ B નું 1 આપણે વસ્તુ B માં 1 લખી નાખીએ। હવે મિત્રો શું કહે છે કે વસ્તુ A વસ્તુ B કરતા 4 ગણી મહત્વની છે। વસ્તુ B ની મહત્વ કેટલું છે 1 છે, તો વસ્તુ એનું 4 ગણું કહેવાય તો કેટલું થાય 4 થાય, 4 ગણું થઈ ગયું। હવે મિત્રો ધ્યાન રાખજો, વસ્તુ C વસ્તુ A કરતા 6 ગણી મહત્વની છે। તો મિત્રો વસ્તુ A 4 છે તો વસ્તુ C કેટલી થાય
6 ગણી મહત્વ એટલે 4 ગુણ્યા 6 કેટલો થશે 24. 6 ગણી મહત્વ આપવામાં આવ્યું છે. વસ્તુઓ ડી અને ઈ નું મહત્વ વસ્તુ બી ના મહત્વથી અઢી ગણું છે. વસ્તુ બી નું મહત્વ કેટલું છે 1 છે અને ડી અને ઈ નું તમને કીધું છે કે અઢી ગણું છે. કેટલું થશે 2.5 2.5 થાય 2.5 અને 2.5. હવે આપણે IW શોધવાનો છે, મતલબ I નો W સાથે ગુણાકાર કરો એટલે તમને જવાબ મળી જશે. સિમ્પલ છે, ઇઝીલી જે આપણે દાખલ ગણતા હતા એ રીતે. તો IW સાથે 190 ગુણ્યા 4 એટલે 760, 220 ગુણ્યા 1 એટલે 220, 170 ગુણ્યા 24 એટલે 4080, 98 ગુણ્યા 2.5 એટલે 245, 95 ગુણ્યા 2.5 એટલે 237.5. બરાબર છે મિત્રો. હવે IW નો સરવાળો કરી દયો જેમ આપણે કરતા હતા એ પ્રમાણે. ટોટલ વસ્તુનો ભાર કેટલો થાય છે 24 અને 55 42.5 થાય છે મિત્રો. 55 42.5. હવે તમને ભાવનો સામાન્ય સૂચકાંક લખી શકો છો. ભાવનો સામાન્ય સૂચકાંક બરાબર સિગ્મા IW ભાગ્યા સિગ્મા W. સિગ્મા IW ભાગ્યા સિગ્મા W કેટલો થાય છે 55 42.5 ભાગ્યા 34. જવાબમાં તમને કેટલો મળે છે 163.01. તો મિત્રો કેટલો વધારો થયો છે? તો મિત્રો 163 એટલે 163.01 માઈનસ 100%. એટલે મિત્રો 63.1% નો કેટલો થાય છે 63.1% જેટલો વધારો થાય છે. 63.1% જેટલો વધારો થાય છે. તમારો જવાબ આટલો આવે. આમ આધાર વર્ષ 2014 ની સરખામણીમાં ચાલુ વર્ષ 2015 ના કુલ ખર્ચમાં 63.1% જેટલો વધારો થાય છે. લખી નાખો મિત્રો. ખબર પડી મિત્રો 63.1% જેટલો વધારો થાય છે. સિમ્પલ છે મિત્રો. જે વધારો ઘટાડો સૂચવ્યો છે એ વધારો ઘટાડો અહીં લખી દેવાનો. કેટલો વધારો થયો છે કેટલો ઘટાડો થયો છે પછી એ I માં એડ કરવાનો. વધારો કીધો હોય તો વધારો કરવાનો અને ઘટાડો કીધો હોય તો ઘટાડો કરવાનો. પછી I નો W સાથે ગુણાકાર કરી એટલે તમને IW મળી જશે. IW સિગ્મા IW ની સંખ્યા મેં 55 42.5 મૂક્યા ભાગ્યા 34 એટલે જવાબ તમને મળશે 63.1% જેટલો વધારો થાય છે. હવે મિત્રો આપણે બીજા ઉદાહરણ તરફ જઈએ. વધારે ઉદાહરણ સમજીએ. હવે મિત્રો ધ્યાન રાખજો. હવે આપણે સારા ઈઝી છે, જે ગણી શકાય એવા છે, સિમ્પલ છે. તો કયા કયા છે મિત્રો ધ્યાન રાખજો. ઉદાહરણ 24 માં તમને આપેલું છે. ઉદાહરણ 24 માં પહેલા નંબરનું ઉદાહરણ જુઓ. ઉદાહરણ 24 માં પહેલા નંબરનું ઉદાહરણ તો જુઓ. પહેલા નંબરનું ઉદાહરણ શું કહે છે કે વર્ષ 2014 માં ઘઉંના ભાવ દર ક્વિન્ટલના રૂપિયા 1600. ધ્યાન રાખજો 2014 ક્વિન્ટલનો ભાવ કેટલો 1600 રૂપિયા. ક્વિન્ટલનો ભાવ કેટલો છે? ક્વિન્ટલનો ભાવ 1600. ક્વિન્ટલનો ભાવ 1600 રૂપિયા છે અને 2015 નો ભાવ વર્ષ 2015 નો ભાવ આ પણ ક્વિન્ટલનો ભાવ છે મિત્રો. દર ક્વિન્ટલના 1800. આ 2014 નો દર ક્વિન્ટલનો ભાવ 1600 રૂપિયા છે જ્યારે 2015 નો દર ક્વિન્ટલનો ભાવ કેટલો છે 1800 રૂપિયા છે. હવે મિત્રો આપણે સમજીએ. હવે શું શોધવાનું કે છે 2014 ના વર્ષના આધારે 2015 ના વર્ષના ઘઉંના ભાવનો સૂચકાંક શોધો. આવા દાખલા 2 માર્ક્સમાં પૂછાતા હોય છે, ફરજિયાત છે. આ પ્રેક્ટિસ કરવી જરૂરી છે એટલે મિત્રો ધ્યાન રાખજો. શું કહે છે 2014 ના આધારે 2015 ના ભાવમાં સૂચકાંક થાય શોધો અને તેનું અર્થઘટન કરો. તો મિત્રો વર્ષ 2000 જવાબ લખીએ. વર્ષ 2015 ના ઘઉંના ભાવનો સૂચકાંક. ઘઉંના ભાવનો સૂચકાંક તો સૂત્ર આપણી પાસે છે I બરાબર P1 ભાગ્યા P0 ગુણ્યા 100. I બરાબર P1 ભાગ્યા P0 ગુણ્યા 100. P1 ભાગ્યા P0 ગુણ્યા 100. તો
તો P1 કેટલા છે 1800 આ ચાલુ વર્ષના ભાવ P1 અને આ 1600 ગુણ્યા 100 P1 ભાગ્યા P0 ગુણ્યા 1800 ભાગ્યા 1600 ગુણ્યા 100 તો મિત્રો 1800 ભાગ્યા 1600 ગુણ્યા 100 કરો તો કેટલા મળશે તમને જવાબમાં 112.5 હવે આનું અર્થઘટન કરવાનું કીધું છે તમને મિત્રો અર્થઘટન શા માટે અર્થઘટન કર્યું છે તો 2014 ની સરખામણીમાં 2015 ના ભાવમાં ફેરફાર 2014 ની સરખામણીમાં 2015 ના ભાવમાં ફેરફાર કેટલો થયો છે 112.5 છે અને આ 100 112.5 માઈનસ 100 કેટલા ટકા થાય 12.5% જેટલો ફેરફાર જોવા મળે છે આ અર્થઘટન કરવાનું કીધું હોય તો આવી રીતે લખવાનું ફરજિયાત કેટલો ફેરફાર થયો 2014 ની સરખામણીમાં 2015 ના ભાવમાં ફેરફાર 112.5% આવેલો છે અને 100 બાદ કરી દેવો એટલે 12.5%. તો મિત્રો આ પહેલો છે. હવે બીજું દાખલો જોઈએ એમાં ને એમાં ધ્યાન રાખજો ખાસ. બીજો દાખલો એવું કહે છે કે લાસ્પેયર નો સૂચકાંક ફિશરના સૂચકાંક થી 8.9 ગણા છે. બીજો દાખલો ધ્યાન રાખજો. લાસ્પેયર નો સૂચકાંક ફિશરના સૂચકાંક થી 8/9 ગણો છે. લાસ્પેયર નો સૂચકાંક ફિશરના સૂચકાંક થી 8/9 ગણો છે. જો ફિશરનો સૂચકાંક 180 હોય તો પાસેનો સૂચકાંક શોધો. ધ્યાન રાખજો ખાસ. શું શોધવાનું છે મિત્રો? લાસ્પેયરનો સૂચકાંક ફિશરના સૂચકાંકથી 8/9 ગણો છે. જો ફિશરનો સૂચકાંક 180 હોય તો પાસેનો સૂચકાંક શોધો. પાસેનો સૂચકાંક શોધવાનો છે મિત્રો. તો પાસેનો સૂચકાંક કેવી રીતે મળશે? તો IL આ તમને લાસ્પેયરનો સૂચકાંક કીધો છે. લાસ્પેયરનો સૂચકાંક એટલે IL એ કેટલો છે? ફિશરના સૂચકાંકથી 8/9 ગણો છે ગુણ્યા IL આટલું થાય. ફિશરના સૂચકાંકથી 8/9 ગણો છે. તો મિત્રો ફિશરનો સૂચકાંક તમને 180 આપ્યો છે. હવે તમે સૂત્ર મેળવી શકો છો. કિંમત 180 ની કિંમત મૂકી શકો છો ત્યાં. તો મિત્રો IL હવે ફિશરનો સૂચકાંક તમને આપેલો છે 180 તો કિંમતની જગ્યાએ 8/9 ગુણ્યા 180 મૂકી દો. 180 તો મિત્રો IL કેટલા આવે? કેટલા આવશે? 8/9 થઈ શકે? કેટલા આવશે? 20 આવશે અને અહીં 160 આવશે. તો તમને લાસ્પેયરનો સૂચકાંક મળી ગયો 160. હવે તમારે એના ઉપરથી શું શોધવાનું છે? ફિશરનો સૂચકાંક શોધવાનું છે. તો ફિશરના સૂચકાંક શોધવા માટેનું સૂત્ર શું છે? IL ગુણ્યા IP. આવું સૂત્ર મેં તમને લખાયું છે IL ગુણ્યા IP. તો મિત્રો IL તમને મળ્યો છે 160 અને IP છે તમારી પાસે સોરી IP પાસેનો શોધવાનો છે. IL નો આપેલો છે 180 પાસેનો શોધવાનો છે મિત્રો એટલે IP ત્યાં ને ત્યાં જ રહેશે. મિત્રો 180 બરાબર 160 ગુણ્યા IP બરાબર. હવે મિત્રો ધ્યાન રાખજો આ દૂર કરવા માટે શું કરવું પડે? આ વર્ગમૂળને દૂર કરવા માટે આ બાજુ શું કરવું પડે? વર્ગ કરવો પડે. એટલે 180 નો વર્ગ તો જ આ વર્ગમૂળ દૂર થાય. મિત્રો 180 નો વર્ગ કેટલો થાય? તો મિત્રો 180 તો પહેલા આપણે IP લખી નાખીએ, કોલમ લખી નાખીએ. IP ને આ બાજુ લઈ લઈએ. આ 180 લઈ જાવ ઉપર, આ બાજુ લઈ દઈએ. આ 180 બે વર્ગ છે એટલે 180 ગુણ્યા 180 આ 160 ને નીચે લઈ દો તમને મળી જાય IP. હવે મિત્રો કેટલા થાય? તો IP બરાબર 202.5. જો મિત્રો આ વર્ગમૂળ દૂર કરવા માટે અહીં વર્ગ કરવા પડે મેં તમને શીખવાડેલું છે. તો અમે વર્ગ કર્યો છે 180 ગુણ્યા 180 બે લખી નાખ્યા. આ 160 નીચે લાવી દીધો. હવે તમે કિંમત કરશો એટલે 202.5 આવી જશે. લખી નાખો. તો મિત્રો ધ્યાન રાખજો ખાસ. આ તમને શું આવો દાખલો પરીક્ષામાં ખાસ પૂછાતો હોય છે અને આવા દાખલા 2 માર્ક્સમાં પરીક્ષામાં ખાસ તરીકે પૂછાતા હોય છે.
તો મિત્રો 2 માર્ક્સ કવર કરવા માટે રોકડિયા માર્ક્સ તમને મળી શકે છે. આવો દાખલો પૂછાતો હોય કે 8/9 અને પિસરના સૂચકાંકની એક સૂચકાંકની મદદથી બીજો સૂચકાંક શોધવાનો હોય તો તમે કેવી રીતે શોધશો? તો મિત્રો આવી રીતે શોધી શકાય. જો અહીંયા આ કીધું છે કે લાસ્પેરનો સૂચકાંક પિસરના સૂચકાંકથી 8/9 ગણો છે, એટલે પિસરનો સૂચકાંક અહીં આધાર છે. તો આપણે 8/9 × 180 કરી દયા, તમને IL મળી ગયો. હવે IF શોધવા માટે IF નું સૂત્ર તમને આપેલું છે IL × IP. તો IF કેટલો આપેલો છે 180, IL ની જગ્યાએ 160 × IP, 180 નો વર્ગ હવે થઈ જાય 160 × IP, 180 × 180 ભાગ્યા 160 બરાબર IP, એટલે IP નો વર્ગ કેટલો મળી જાય 202.5. આવા જ દાખલા આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ધન્યવાદ.